અત્યારે ચોમાસાની સિઝન જ્યારે આવી રહી છે ત્યારે દર વર્ષે સરકારે સિંચાઈ વિભાગના નામે જ્યારે તળાવો ડેમો ઊંડા કરવાની કામગીરી જે કરવામાં આવે છે એમાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થાય છે અને સરકારની તિજોરીને નુકસાન થાય છે. કારણ કે એવો કોઈ પણ સરકારે નીતિ નિયમો કોઈ એવા બનાવ્યા નથી તો કોઈ પણ તળાવ હોય કે ડેમ હોય કેટલા ફૂટ કેટલા મીટર સુધી ઊંડાઈમાં કામ કરવું જોઈએ, એની માટી જે આવે એ કયા નાખવી જોઈએ એવું ખનિજ વિભાગમાં પણ કોઈ માહિતી આવતી નથી કોઈ ફોરેસ્ટમાં કોઈ એવી માહિતી આવતી. પરંતુ સરકાર જે તે એજન્સીઓ સાથે મિલીભગત કરી અને જે તે એજન્સીઓને છાવરી અને કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરી અને સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવે છે એ બાબતે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જો સરકાર આ બાબતે કોઈ ગંભીર પગલાં નહીં ભરે અને આ ખનિજ ચોરોને નહીં છાવરે તો આ બાબતે અમે ઉગ્ર આંદોલન પણ કરશું. કારણ કે કોઈ પણ સાચા જે લીજ ધારક હોય છે એના માટે અનેક જાતની મંજૂરીઓ લેવી પડે છે, અનેક જાતની મંજૂરીઓ મેળવી અને પછી જ કામ કરવું પડે છે. પરંતુ આ જે એજન્સીઓને જે કામ આપવામાં આવે છે એ લોકો માટે કોઈ પણ જાતની મંજૂરીની પણ જરૂર નથી પડતી. એમને જે મન ફાવે એટલા પ્રમાણમાં કચ્છમાં જે ખનિજ આવેલું છે બેન્ટોનાઇટ હોય, બોક્સાઇડ હોય, સાદી માટી હોય, રેતી હોય, જેમ ઉલેચવી હોય અને જ્યાં વેચવી હોય એવું વેચે છે. તો અમે આ નવા જે કચ્છના કલેક્ટર આવ્યા છે એમને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સાહેબ શ્રી અમારી રજૂઆત ખાલી ટેબલ ઉપર અને કાગળ ઉપર ન રહે, ગ્રાઉન્ડ ઉપર જઈ અને ખરેખર જે કામગીરી થવી જોઈએ કચ્છના હિત માટે, કચ્છના લોકો માટે અને સરકારી તિજોરીને નુકસાન ન થાય એ માટે કામગીરી કરવામાં આવે.